કે બનાવીને કેવી બને. અત્યારે તો બને છે, હવે બને પછી ખબર પડે કેવી બને એમ. તો મિત્રો આપણે પહેલાં તો સૌપ્રથમ ચૂલો સળગાવવાનો છે. અમારે તો દેશી સોલા હોય અહીંયા તો તમે બધા જોઈ રહ્યા છો આપણે સોલો તો હળગી ગયો. હવે આપણે માથે મૂકીએ ટોપડી. પછી આપણે નાખવાનું છે પાણી. તો આપણે પાણી હવે ઢાંકવાનું ચાલુ છે. તો આપણે હવે નાખવાનું છે પાણીમાં લસણ. તમે કઈ રીતના બનાવો એ તો અમને ખબર નહીં હોય. અમારે તો આ દેશી મેંગી બને છે પાણીમાં, તમે તો તેલમાં બનાવતા હોય. પછી આપણે નાખવાના છે એમાં બટેટા. તમે આવું તો મેંગી નહીં જોઈએ કે બટેટાવાળી, અમે બટેટાવાળી બનાવીએ છીએ. પછી આને ઘડીક હવે રહેવા દેવાનું છે થોડીક વાર, 2 મિનિટ. તો તમે જોઈ રહ્યા છો પાણીમાં બટેટા ગરમ થઈ ગયા છે. હવે આપણે 2 મેંગી બનાવવાની છે, જોઈએ પછી કેવી બને એમ. તો જોઈ રહ્યા છો મેંગી આપણે નાખી દેવાની છે. હવે પાણી ગરમ થઈ ગયું છે. પછી આપણે થોડીક હલાવી નાખવાની છે, એટલે બટેટા અને મેંગી થઈ જાય મિક્સ. હવે મેંગીને બટેટા થઈ ગયા છે રેડી. પછી આપણે નાખવાના છે ટમેટા. હવે ટમેટા નાખી દીધા છે આપણે. થોડીક વાર રહેવા દેવી એટલે થઈ જાય મિક્સ બધું. પછી હલાવી નાખવાનું છે. પછી નાખવાના છે આપણે લીંબુ એમાં. પછી આપણે નાખવાનો છે મસાલો એમાં મેંગીનો. મસાલા નાખ્યા પછી સ્વાદ આવે મેંગીનો. પછી થોડીક હળદર નાખી દઈએ એટલે થઈ જાય પીળો પીળો. તો તમે જોઈ રહ્યા છો મેંગી થઈ ગઈ છે રેડી, થવાને તૈયાર જ છે. થોડુંક મીઠું નાખી દેવી સ્વાદ પ્રમાણે. જોઈ રહ્યા છો મેંગી કેવી થઈ ગઈ છે. હવે હલાવી નાખવી થોડીક હવે એટલે બધું થઈ જાય મિક્સ મીઠું. હવે આપણે એમાં નાખવાનો છે લીંબુનો રસ. હવે મિક્સ કરી નાખીએ આપણે એને. હવે 2 મિનિટ રહેવા દેવું એટલે મેંગી થઈ જશે બનીને તૈયાર. તો હવે આપણે 2 મિનિટ ઢાંકી દેવી એટલે જલ્દી બની જાય એટલે થઈ જાય તૈયાર. બને પછી તમને બતાવો કેવી બની એમ. તો મિત્રો આપણે મેંગી થઈ ગઈ છે તૈયાર. હવે તમે જોઈ રહ્યા છો થઈ ગઈ ને એકદમ રેડી મેંગી. જો મેંગી
તો હવે મેંગી બની ગઈ છે, હવે આપણે ઉતારી લેવી. હવે જો થઈ ગઈ છે મેંગી એકદમ તૈયાર. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સારું, હાલો તો બાય હવે.